जय माताजी मित्रों, राम राम बधाई ने होप के बधाई मजामां छो। तो के हुं मजामां छुं, माताजी होવાનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું। તો આપણે જો સુરત થી ને આવતા રહ્યા છીએ ને અત્યારમાં મસ્ત આપણે શિરાવીને નહીં તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ફરજે આવતા રહ્યા છીએ અને એને શિરાવાનું બાકી હતું કેમ કે હજી ઉઠા જ અત્યારે જ મોડા મોડા ઉઠ્યા અને આપણે ઘરનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું। થાકી જાવ એટલે પછી આજ વહેલા કોઈને ઉઠાડ્યા નતા, હોવા દીધા કીધું ઠાકોડો ઓગળી જાય એટલે કીધું ભલે હુતા ઘડીક એટલે અત્યારે તો ઉઠી ગયા ને હવે શિરાવાની તૈયારી કરશે। આપણે જઈને એના માટે શિરાવાનું તૈયાર કરવાનું છે ને આપણે તારે તો ફરજે આવતા રહ્યા હતા અને મસ્ત સુરત બહુ મજા આવી અને પાછા ઘરે આવતા રહ્યા એટલે એની બહુ મજા આવી, આનંદ આવ્યો કે ઘરે પહોંચી ગયા આપણે પાછા આપણા વતનમાં। તો હાલો હવે એના માટે શિરામણ આપણે તૈયાર કરી દેવી, હવે ઉઠી ગયા છે તો રામ રામ ને સીતારામ ડાયરા ને। તો અત્યારે આપણે મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણા વતનમાં પણ આપણે પાછા આવતા રહ્યા છીએ અને આપણા વતનમાં જેવો આમ આનંદ આવે અહેસાસ થાય એવો તો બહાર આપણને કાંઈ સિટીમાં મજા આવે નહીં। આપણા વતન સિવાય આપણા ગામડિયાના લોકોનો તે ઓછું જ ફાવે અને આપણને કાંઈ બહુ સિટીમાં મજા ન આવે। વતન જેવી કે આમ ખુલ્લી હવા, ઠંડો પવન એવું વાતાવરણ આપણને જોવા જ ન મળે સિટીમાં। અને આપણે અહીંયા આવીને હવે જો અહીંયા ધોઈને ઉપાડે છે પાછી કપડાની બધી। હા, તારે કપડાં ધોવાનું ને એવું બધું કામકાજ કરવાનું છે અને આપણે બાબરા જવાનું થશે કેમ કે આપણે ગાડી રહે એમાં પાછલું ટાયર છે એ બદલાવાનું છે। થોડુંક આમ હવા આસું થઈ ગયું છે એમ, થોડીક વધારે હવા ભરાઈ જાય ને તો થોડુંક ટાયર ફૂલી જાય છે, થોડુંક નબળું થઈ ગયું છે। તો જો અત્યારે થોડોક ટાઈમ મળે એમ થાય તો બાબરા આપણે ટાયરને એવું બધું બદલાવાનું થશે। હાલો તો અત્યારે આપણે હવે ગાડીનું ટાયર બુક ટાયર બદલાવીને હવે જમજમમાં મુનો બી આવી ગયા છે। સોડા પીવા કા મુના? લીંબુ શરબત સોડા બનાવશે મસ્ત। હવે આપણે થોડુંક જોઈ લેવી કેમ બનાવશે। અત્યારે ઉનાળાની સીઝન લીંબુ સોડા પીવાની મજા આવી જાય। અને આ શું લીધું? લોખંડ કપાઈ ચકડી કાપવું હોય ને તો કાપવા થાય। હાલો તે મસ્ત આપણે ઠંડી ઠંડી લીંબુ સોડા આપણે પી લેવી અને બાકી તો આપણે બાબરા કાર લેવાનું નથી, બસ સીધું આપણે પછી આપણે ઘરે જવાનું છે। હાલો તો મસ્ત હવે લીંબુ સોડા આવી ગઈ છે અને આપણે હવે પી લેવી। મુનો હું મસાલો નખાવા ગયો, મોડું લાગ્યું છે, મસાલા વગર મજા ન એટલે થોડોક મસાલો નખાઈ આવ્યો છે। સોડા પણ મસ્ત આવી ગઈ છે ઠંડી ઠંડી। લીંબુ શરબત મજા આવી ગઈ, જમાવટ પડે કે લીંબુ શરબત પીવાય। હાલો તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ ઘરે અને અહીંયા બધું બપોરાનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા ભરશે ભાત। આપણે ભાત દેવા જવાનું થશે ને મારે? હા, મોટા ભાઈની સવારના વાડીએ જઈ ગયા હતા, ભાત ને એવું બધું ઠેલીને એક બાવણી છે અને આપણે જમવાનું તૈયાર છે। આપણે પેલા ભાત ને એવું બધું દઈ આવી અને પછી આપણે આવીને બપોરા પાણી કરવાનું થશે। બપોરા પાણી કરવાની કેટલી વાર લાગી જાય પછી આપણે નિરાતે ટાઢા પોરા જઈશું, દૂધ બૂધ લઈ। હાલો તો અત્યારે આપણે બપોરાનું ભાત ને એવું બધું મોટા ભાઈને દઈને આપણે આવતા રહ્યા છીએ ઘરે અને આપણે બધું જમવાનું તૈયાર છે અને આજ તો આપણે જમવામાં છે સુરતની મીઠાઈ। જો આપણે કાલે લેતા આવ્યા હતા, વ્લોગ જોયો છે એમને ખ્યાલ જ છે આપણે લેવા ગયા હતા, લેવા જાય એને ખબર જ હશે। આ સુરતની મીઠાઈ આપણે જો મસ્ત આવી ગઈ છે અને બધા એમ તો ખાધી હતા લાવીને તરત જ તેને બધા બહુ મંગાવતા હતા સુરત થી મીઠાઈ લેતા હોય સુરત થી ફોન કરી નહીં। હા તો મસ્ત જો મીઠાઈ આવી ગઈ છે આપણે અને હવે આપણે બપોરાનું બધું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે। ઠંડી સાસ માંજો નહીં આમ જ નાખી દીધી સાસ અને ધામાની જો તડકાના રાડ્યું નાખ્યા ચોલી પહેરીને રમવા હોય। હા અને આજે બાજરાનો રોટલો એમ થાય કેટલા દિવસ નહીં ખાતો એવું લાગે છે મને એમ થતું હતું મેં કે બાજરાનો રોટલો બનાવી કેટલા દિવસ ન ખાધો હોય। ઘઉંની રોટલી આપણે ખાતા હોય પણ બાજરાનો નતો ખાતો કે। તો હાલો આપણે હવે મસ્ત બપોરા પાણી આપણે કરી લઈએ। તો હાલો અત્યારે આપણે જો હવે ગુંદાનું આથણું બનાવવા મળ્યા છે બા ને બે
બોળો તો પેલા જ બનાવી નાખ્યો હતો ને બા? જો આમાં બોળો તો તૈયાર છે અને આ બાજુ દીદી બેન ઠીકા મારી મારીને ફોડતા જાય છે ગુંદાને અને આમાં જો બી ને એવું કાઢતા જાય છે. એમાં ત્રખ્યા નાખી છે થોડીક થાળીમાં ઓલે એમ કથરટમાં એટલે સોટે નહીં ને. હા, બી કાઢીને આ બાજુ મૂકતા જાય આ ડીશમાં અને બા ભરતા જાય છે. અને આપણે બોળો તો કેરી નાથણા બનાવી ઈ જ હોય ને બોળો બા મેથીનો. મેથી ને ગોળ એ બધું ધાણા જીરું ને એવું બધું વરિયાળી ને બધું નાખીને બોળો તૈયાર છે. ના ડબલામાં જો ભરતા જઈશ આ ભરેલા ગુંદા. પછી આમાં હવે એમાં તેલ પછી ઉપર આવી જાય ધીમે ધીમે નહીં બા? અત્યારે આપણે આવતા રહ્યા છીએ વાડી. શું કરશો? કેસ કરશો? એટલે પણ ક્યાં ચિંતાડો ચડી ગયો? ખોવાય નતો જો અલ્યા પણ વંશભાઈ આવીને કરી દીધું છે ચાલુ. ચા પાણી પીધા કે નહીં? કાળા પાણી પી લીધા હોય નહીં? અમે દૂધ લાયા છીએ. હાલ્યા ત્યાં થારી રમત ઉપાડી. હાલો આપણે દૂધ બૂધ આવી ગયું છે કે કાળા પાણી પી લીધા? કાળા પાણી પી લીધા. કાળો સા બનાવીને છોડ છે જો લીંબુ પડ્યા છે કે શરબત બનાવી એમ હશે. હું બનાવી એમ બનાવી નાખો ચા પાણી. બીજું શું? હવે ધોળા પાણી પીવો. હમણાં કાળા પાણી પીધા? બસ થોડા પાણી પી નાખો છે. થોડા પાણી જ મને ભાઈ ને ફાવતો કઈ કાળો સા ભાઈ. હા હાલો તો અત્યારે આપણે હવે ઝાર વાટવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. થોડી ઘણી વાટી છે આથી ત્યાં સુધી અને હવે પછી અહીંયા આવતા રહ્યા પાણી પીવા. શું હાલે? હે કેમ ઝઘડો હાલે? તું મને હું બેઠી હતી ને એટલે તું મને પૂજી જો નકર હું તને કાંઈ ન પોગવા દઉં. કાંઈ પોગવું નથી. હાલો આપણે મળવું મકાઈ વાટવા. મકાઈ છે ને બાજરું બે મિક્સમાં છે. આ બધા મકાઈ ના જ કેરા છે. આમાં બાજરું એવું કાંઈ મિક્સિંગમાં છે નહીં. ઓલા કેરામાં કદાચ થોડોક બાજરો આવશે. આ બે કેરા તો પ્યોર મકાઈ. પ્યોર મકાઈ ના આમાં મકાઈ જ છે. શું હાલે તારે? કી હાલ ચાલ? આપણે હાલતા થતા આમ માર લે આમ બાંધવાનું ચાલે કા? કી હાલ ચાલ? મજામાં? કે તડકો કેવો લાગી? થોડા થોડા લાગી થોડા થોડા નહીં. આ બધી મકાઈ છે એટલે વાટવાની થોડીક મજા આવે મકાઈમાં. બાજરા કરતા મકાઈ મજા આવે. હા, બાજરામાં થોડુંક કેવરા હોય એમાં દાંતડું થોડુંક ખેં આવે અને આમાં સીધું આમાં દાંતડા રે મકાઈ આવે. હાલો તો વાટો જ કેમ વાટો છો? ઓછી હોય ને. હા વાટવાનું કેમ હોય? આ પકડી મકાઈ આ આઈથી દાંતડું જો મને વટાવા ના કોળજી ઉપર કરતા જાય છે તો કાંટાનું આવે ખરી જાય ને હબ પાણી. સારો બિઝનેસ કરો છો તમે. સારો બિઝનેસ કરો. આપણે ખેતીવાડીનો જ બિઝનેસ છે આ કરવો પડે ને. તો હાલો અત્યારે આપણે જો હવે મકાઈ વાટવાનું તો ચાલુ જ છે અને વંશભાઈએ દડે રમવાનું ચાલુ છે જો. અને આ બાજુ મકાઈ વાટવાનું ચાલુ છે ને એકદમ મસ્ત બહુ મસ્ત પવન નીકળી જશે કે નહીં? કેવો જો મકાઈ કેવી થવા મળી છે. વંશભાઈ જો મકાઈમાં દડો ખોવાઈ ગયો લાગે છે જો. અને હવે આપણે ધીમે ધીમે જો સુરજ દાદા આથમતા જાય છે અને ત્યાંથી આમ એવો મસ્ત અત્યારે તો પવન નીકળી ગયો છે. તો હાલો આજનો દિવસ તો કાકા આપણે આવો રહ્યો. સુરત થી જઈને આવતા રહ્યા કામે આજે સડી જાય છે પાછા આપણા વતનમાં આવીને. તો હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.